વિસર્ગ લીલા. શ્રીમદ ભાગવત સાધન પણ છે અને શ્રીમદ ભાગવત ફળ પણ છે. વિસર્ગ શબ્દ શું છે એનો ભાવ મારે તમને પ્રતિપાદિત કરવું છે. તો ભાગવત એ સાધન પણ છે અને ભાગવત એ ફળ પણ છે. પ્રમાણ પણ ભાગવત અને પ્રમાણ દ્વારા પ્રમાણિત થતું પ્રમેય પણ ભાગવત. પ્રમાણ દ્વારા પરમાત્માને પ્રમાણિત કર્યા છે એ ભાગવત. આપણને એમ થાય કે આ આંબો વાવીએ તો શું મળે? કેરી મળે. આંબો વાવો તો આંબો જ મળે એમ ન કહેવાય. આંબો વાવીશું તો કેરી મળશે. કોઈ પણ વૃક્ષ વાવો એનાથી વિપરીત ફળ તમને મળે છે. પણ ભાગવત એક એવું સાધન છે, ભાગવતને વાવો અને ભાગવત મળે છે. ભાગવતનો અર્થ છે ભગવાન. કથા પણ ભગવાનની કથા વાંચો એટલે ભગવાન જ મળે. બીજું, ભાગવતને સાંભળશો તો તમે પણ ભાગવત બની જશો. આંગણામાં આંબો વાવીએ, આપણે કોઈ દી આંબો થઈ ગયા, પણ એક ભાગવત ગ્રંથ એવો છે કે ભાગવતને સાંભળો એટલે તમે પણ પોતે ભાગવત બની જાઓ. ભાગવતનો અર્થ છે ભગવાનના. ભાગવત એ પણ ભગવાન અને વાંચનારો સાંભળનારો એ પણ ભાગવત બની જાય, એ પણ ભગવાનનો થઈ ગયો છે. ભગવાનનો દાબો હાથ. વિસર્ગ લીલા. વિસર્ગ એટલે વિશેષ સર્જન. ભગવાન જે રચના કરે છે એ સર્ગ છે અને બ્રહ્માજી જે રચના કરે એ વિસર્ગ છે. દાખલા તરીકે કાચું મટીરિયલ હોય, કપડું બનાવવું હોય તો સૌથી પહેલા કપાસ જોઈએ, ખેતર જોઈએ, એમાં પાણી પાવાવાળો જોઈએ, એ કપાસ ઉતારનારો જોઈએ, પછી આ કપડું બને. બેનો ઘરમાં ખીચડી બનાવે, દાળ અને ચોખા એ સર્ગ છે. દાળ અને ચોખા એ સર્ગ છે, પણ એમાંથી પછી તમે જે ખીચડી બનાવો છો એ વિસર્ગ છે. બ્રહ્માજી સર્જન કરતા ખરા, પણ બ્રહ્મા સંકલ્પ માત્રથી સર્જન કરી શકે એ સક્ષમ નથી. સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન અને સંકલ્પ માત્રથી સૃષ્ટિનું વિસર્જન કરવાની કોઈનામાં તાકાત હોય તો એ કેવલ પરમાત્મામાં તાકાત છે, પ્રભુની અંદર તાકાત છે. હતી એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. કર્દમ અને દેવહૂતિને ત્યાં જે 9 કન્યાઓ થઈ હતી એ 9 કન્યાઓને એક ઋષિઓ સાથે પરણાવ્યા. એમાં અનસુયા નામના જે સ્ત્રી હતા, દેવહૂતિ ને કર્દમની દીકરી જે અનસુયા, એમને અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. અત્રિ અને પતિવ્રતા તરીકે પોતાની ફરજ બજાવતા હતા. એટલો પતિવ્રતાનો નિયમ રાખેલો અને એમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ પતિવ્રતાના વ્રતને તોડવા માટે આવ્યા તો પાણીની એક અંજલિ છાંટી અને ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી નિર્વસ્ત્ર થઈ અને માં અનસુયાએ 3 દેવતાઓને પૈપાન કરાવ્યું છે. આમાં તમે જ નિર્ણય કરી શકો એમ છો. ભગવાનની શક્તિ કરતા પણ પોતાનું નિયમ જે છે એનું જો નિયમ અનુસાર, શરત અનુસાર, બંધન અનુસાર, સાવધાની અનુસાર જો એનું પાલન કરવામાં આવે તો ભગવાનની શક્તિ કરતા પણ તમારા વ્રતની શક્તિ મોટી બની જાય છે. ભગવાન જેવા ભગવાનને એક પાણીની અંજલિ છાંટી અને 6 મહિનાના બાળક બનાવવા એ કઈ સહેલી વાત નથી.
અદ્ભુત વાત છે. અને એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ્યાં 6 મહિનાના બાળક બન્યા હતા, એ જ 3 દેવતાઓના અંશાવતાર અત્રિ અને અનસુયાને ત્યાં પધાર્યા. એ સ્વયં ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દત્તાત્રેય મહારાજ કી જય.